રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાબદરના ચકલી પ્રેમી દ્વારા નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા મકર સંક્રાંતિના દિવસે નાના બાળકોને પતંગ અને બ્યુંગલ ચશ્મા માસ્ક ફૂલકડી જેવી 300 જેટલા બાળકોને વસ્તુઓની કીટ બનાવી આપવામાં આવી હતી। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલી માળાના યોગ્ય જગ્યાએ લગાડવા અને ઘર આંગણે એક વૃક્ષ વાવવું અને સાથે શિયાળામાં ચકલીના માળા લગાવવા, ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા, ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી, પક્ષીને સેવ ગાંઠિયા ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું હતું। પર્યાવરણને અનુકૂળ આવે તે રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરી વહેલી સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય। સાંજે 5 થી 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પક્ષીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય। સંધ્યા સમયે ફટાકડા ના ફોડવા જોઈએ, કારણ કે પક્ષીઓ ફટાકડાના અવાજથી આમ તેમ ઉડવા લાગે છે, પતંગની દોરીમાં ફસાઈ જાય છે। આવી જાનહાનિ અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ। દરેક લોકોએ ચાઇનીઝ દોરીનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તેવું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। આજ રોજ મકર સંક્રાંતિના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ। આપણે વહેલી સવારે 7 થી 9 પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે। અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ। જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે, અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ। તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનિને આપણે અટકાવી શકીએ। જય ભારત, જય હિન્દ।